કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે યજમાન શહેર તરીકે અમદાવાદનું નામ આગળ આવતા મહાનગરપાલિકા તૈયારીઓમાં લાગી ગયું છે। એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ શહેર સ્પોર્ટ્સ સિટી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે। હાલમાં શહેરમાં 11 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણ કાર્ય ચાલી રહ્યા છે, જે ભવિષ્યના આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે। કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો તદુપરાંત આપણે સ્પોર્ટ્સ રિલેટેડ અનેક કામો જ્યારે થઈ રહ્યા છે ત્યારે આ કોમનવેલ્થની યજમાની કરવા માટે અમદાવાદ તૈયાર છે। અમદાવાદ મહાનગરપાલિકાની અંદર સ્પોર્ટ્સ રિલેટેડ જિમ્નેશિયમ, સ્કેટિંગ રિંગ, ટેનિસ કોર્ટ અને રિક્રિએશન સેન્ટર લગભગ 70 જેટલા આપણે વાત કરીએ કે ગ્રાઉન્ડ આ તૈયાર કરવામાં આવેલા છે, જેની અંદર મહાનગરના યુવાનો અને વાત કરીએ કે ખેલાડીઓ એની અંદર પ્રેક્ટિસ કરે છે। તદુપરાંત પ્લેગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો મહાનગરની અંદર ક્રિકેટ માટે પણ અલગ અલગ 6 ઝોનની અંદર 28 કરોડના ખર્ચે વિવિધ પ્લેગ્રાઉન્ડો આગામી 1 વર્ષની અંદર તૈયાર થઈ જશે।